ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો। કાનવ જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો। પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન નેશનલ હાઈવે 48 પર જાડેશ્વર ચોકડી નજીક આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી। સાયકલ મળતા બાળક નર્મદા નદીમાં પડ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। આશંકાને પગલે ફાયર વિભાગની ટીમે સતત 2 દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગત તારીખ 24ના રોજ 10 વાગ્યાની આસપાસ રાત્રે એક બાળક ઘરેથી ગુમ થઈને નીકળી જવાનો મેસેજ અમારા કંટ્રોલ રૂમ પર મળ્યો હતો। જે માહિતી મળતા સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવો મેસેજ અમને મળ્યો હતો। તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરતા આજે તારીખ 26ના રોજ અમને 12:30ની આસપાસ નર્મદા નદીમાંથી તેમની ડેડ બોડી મળેલ છે।